રામાયણો શીખવાડે છે ભાઈ જીવન જીવતા. પણ આપણે આજે હિન્દુઓ એટલા બધા ફોરવર્ડ થઈ ગયા છે ને, અને પાશ્ચાત્ય સંસ્કૃતિ એટલી બધી રઢ લાગી ગઈ છે કે આપને આપણી સંસ્કૃતિ સારી નથી લાગતી. પણ તમારે જ્યાં લખવું અહીંયા લખી લેજો, હિન્દુસ્તાની સંસ્કૃતિ જેવી કોઈ સુખ દેનારી સંસ્કૃતિ આ દુનિયામાં જન્મી નથી અને જન્મવાની પણ નથી. અને એનું જતન કરવું, એનું પોષણ કરવું એ આપણા સર્વેનું કર્તવ્ય છે. આપણા બાપ દાદાઓ, આપણા ઋષિ મુનિઓ જે સંસ્કૃતિ દઈને ગયા હોય એને સાચવવી એ આપણું કર્તવ્ય છે. તમે પ્રસંગો તો વાંચો ભાગવતના, મહાભારતના, રામાયણના. મને એક પ્રસંગ એટલો બધો ટચ કરી ગયો કે યુધિષ્ઠિર જ્યારે જુગાર રમ્યા અને એમાં રાજ હાર્યા, સંપત્તિ હાર્યા, પોતે પોતાના ભાઈઓને હાર્યા, પોતાને હાર્યા, દ્રૌપદીને હાર્યા. અને એ સમયે વિદુરજીએ જઈને ધૃતરાષ્ટ્રને એટલું કીધું, ભાઈ આ થઈ રહ્યું છે ને આ બધું ખોટું થાય છે, હજી તમે આને સ્ટોપ કરો. આ જુગારનો ધંધો સારો નથી, આમાંથી તમારા આખા કુળનો વિનાશ થશે, તમે હજી બંધ કરાવો. વિદુરની વાત ધૃતરાષ્ટ્રને સારી લાગી. ધૃતરાષ્ટ્ર બધાને બોલાવીને, એમાં દ્રૌપદીને બોલાવીને એટલું કીધું. આ મહાભારતમાં લખાયેલી કથા. ધૃતરાષ્ટ્ર દ્રૌપદીને કહે છે કે બેટા, તું અમારા કુળની સૌથી મોટી પુત્ર વધુ છો. બેટા તું બહુ ધાર્મિક છો, પતિવ્રતાના ધર્મ પાળનારી છો. બેટા હું તારા ઉપર બહુ રાજી થયો છું, તારે જોઈએ તે માગી લે, તારે જોઈએ તે એક વરદાન માગી લે. અને તેથી દ્રૌપદીએ ધૃતરાષ્ટ્રને એટલું કહ્યું કે તો મારા પતિ યુધિષ્ઠિરને જે દાસ બનાવ્યા છે જુગારમાં, એને દાસપણામાંથી તમે મુક્ત કરો. તમે ખાનદાની જોજો દ્રૌપદીની. જુગારમાં યુધિષ્ઠિર હાર્યા હતા, દ્રૌપદીને પણ હારી ગયા હતા. દ્રૌપદી પણ દાસી થઈ ગયેલી દુર્યોધનની. દ્રૌપદીએ એમ ન કહ્યું કે મને દાસીપણામાંથી મુક્ત કરો, મારા પતિ યુધિષ્ઠિરને દાસપણામાંથી મુક્ત કરો. હવે તમને હું કહું, આ કથા સાંભળી હોય ને તો પત્નીઓને એટલી ખબર પડે કે કોક પાર્ટી ઉઠી ગઈ હોય ને આપણા ઈ આવી ગયા હોય, તેથી હાડિયું નો મગાય અને સાનું મનો એને ટેકો દેવાય. હા તો ઈ ખબર પડે ને ભાઈ. દ્રૌપદી કહે છે કે મારા પતિને દાસપણામાંથી મુક્ત કરો. આપણે હોય ને તો એ જગ્યાએ એ કહીએ કે હાર્યા છે એ, આપણે હું એના કર્યા એ ભોગવે નહીં, મારા પતિને મુક્ત કરો. અને જ્યારે દ્રૌપદીની આ ધર્મમય વાત ધૃતરાષ્ટ્રએ સાંભળી, ધૃતરાષ્ટ્રના દિલમાં આનંદ થયો કે આની પતિવ્રતાની ટેક તો છો, આને પતિમાં કેટલી પ્રીતિ છે. પોતાની દાસીપણું મુક્ત નથી કરતી અને દાસપણામાંથી યુધિષ્ઠિરને મુક્ત કરાવ્યા. ધૃતરાષ્ટ્ર કહે છે કે બેટા તારો આ પાતિવ્રત્ય ધર્મ જોઈ હું અતિ રાજી થયો છું, હજી બીજું વરદાન માગી લે. અને તેથી દ્રૌપદીએ એટલું કહ્યું હતું કે તો પછી મારા બાકીના 4 પતિઓ જે દાસ થયા છે એને દાસપણામાંથી મુક્ત કરો. પોતાના મુક્તિની વાત નથી કરતી, મારા પતિને દાસપણામાંથી મુક્ત કરો. અને જ્યારે આ વાત સાંભળી ત્યારે ધૃતરાષ્ટ્ર એટલું બોલ્યા કે બેટા તારો પાતિવ્રત્ય ધર્મ જોઈને હું વધારે પ્રસન્ન થયો છું, ત્રીજું વરદાન માગી લે. અને તેથી દ્રૌપદી એટલું કીધું હતું કે હું ક્ષત્રિયાણી છું, વારે વારે મારાથી મગાઈ નહીં, હું ક્ષત્રિયાણી છું. વારે વારે મારાથી મગાઈ નહીં, હું ક્ષત્રિયાણી છું. અને આ એનો ધર્મ અને ઉદારતા જોઈ ત્યારે ધૃતરાષ્ટ્ર એટલા રાજી થયા અને એમ કહ્યું કે તો બેટા તમારું રાજ, તમારી સંપત્તિ, જે કંઈ તમે જુગારમાં હાર્યા છો એ બધું જ લઈ અને તમે પાછા ઇન્દ્રપ્રસ્થ જતા રહો. બધું જ છોડાયું એક દ્રૌપદીના ધર્મએ. કોક દીક આવી કથાઓ જો સાંભળી હોય ને ભાઈ તો ખ્યાલ આવે કે જીવનની મહત્તા શું હોય.
આજે આપણા શાસ્ત્રો ગૌણ થતા જાય છે. એટલે મારે બધાને આજે વિનંતી છે કે તમારા ઘરે તુલસીનો ક્યારો, ઋષિમુનિઓ તુલસી શું કરવા કરી ગયા? તુલસી એટલો ઓક્સિજન આપે છે, એ આપણા સ્વાસ્થ્ય માટે બહુ ઉપકારક ચીજ છે. ગાય છે એ અતિ સ્વાસ્થ્ય કરનારી છે. આજે મુસલમાનો બી માને છે કે ગાય બધી રીતે ઉપકારક છે મનુષ્યના જીવનમાં. સત્શાસ્ત્રો, આપણા વેદ આદિ જે શાસ્ત્રો છે એ ન સમજાય તો તમે રામાયણ ભાગવત એ પણ ઘરે રોજ થોડું થોડું વાંચો. સંસ્કારો રહેશે તો જીવન સુખી રહેશે. નંદ બાબાએ 16 સંસ્કારો કર્યા છે. ગર્ભાધાન સંસ્કાર આદિ એની જાતકર્મ સંસ્કાર કર્યો છે. આ બાજુ વસુદેવજી કન્યાને લઈ અને પાછા મથુરા આવ્યા છે. અને જ્યારે મથુરામાં આવ્યા, જેલમાં ગયા, દરવાજા બધા બંધ થઈ ગયા. દેવકીના ખોળામાં બાળકી આપી છે. બાળકી રડવા લાગી. દ્વારપાલો જાગી ગયા. બાળકીને રડતી જોઈને દ્વારપાલોને ખ્યાલ આવ્યો કે દેવકીનું 8મું બાળક જન્મી ચૂક્યું છે. જય અને કંસને સમાચાર દીધા કે 8મું બાળક જન્મી ચૂક્યું છે. કંસને તો રાત્રે ઊંઘ પણ નહોતી આવતી. કાળ ઝાળ કંસ દોડતો દોડતો આવ્યો છે. દેવકી પાસે જઈ અને દેવકીના હાથમાં જે ખોળામાં જે બાળકી કન્યા હતી આંચકી લીધી. દેવકી 2 હાથ જોડીને વિનંતી કરે કે હે ભાઈ, તે મારા 6 દીકરાઓને મારી નાખ્યા, એક આ કન્યાને તો જીવતી જવા દે. જો તું આ કન્યાને જીવતી જવા દઈશ ને તો હું આ કન્યાના વિવાહ તારા દીકરા સાથે કરાવડાવીશ. પણ દેવકીને એનું બાળક દેખાતું હતું, દેવકીને બાળ દેખાતું હતું અને કંસને કાળ દેખાતો હતો. 2 પગ પકડી બાળકીના કન્યાના અને કંસ આમ ઉપર મસ્તક ઉપર બાળકને ઘુમાયું અને એક પથ્થરમાં જ્યાં મારવા જાય ત્યાં એ બાળકી કન્યા હાથમાંથી છટકી અને આકાશમાં ઉડી ગઈ. અને આકાશમાં જઈ ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું, દેવીનું રૂપ ધારણ કર્યું. અને દેવીનું રૂપ ધારણ કરી અને કન્યા એટલું બોલી છે, કિમ મયા હતયા મંદ જાત ખલુ તવાંત કૃત યત્ર ક્વવા પૂર્વ શત્રુર માહિંસી કૃપણાન વૃથા. હે કંસ, મને મારવાથી શું થશે? તને મારનારો તો ક્યારનો જન્મી ચૂક્યો છે. તને મારનારો તો ક્યારનો જન્મી ચૂક્યો છે.